તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રતિનો વિડીયો તમારું સ્વાગત છે મિત્રો। એલઆરડી ઉમેદવારો માટે આજ ખુશીના સમાચાર આવ્યા છે મિત્રો, અને બહુ મોટી વાત છે કે મિત્રો આ વિડીયો સ્કીપ ન કરતા આખો જોજો મિત્રો। તો સીસીઈ એમાં એ અને બીના નિમણૂક પત્ર મળી જશે ટૂંક જ સમયમાં મિત્રો, અને આ નિમણૂક પત્ર કાલે જ જાહેર થયા છે મિત્રો। તો મિત્રો આ વિડીયો આગળ જોઈજો મિત્રો, વિડીયોને સ્કીપ ન કરતા, અને તમારા નવા ફ્રેન્ડ હોય કે તમારા કોઈ ભાઈબંધ દોસ્તારોને ટૂંકમાં આ વિડીયો શેર કરી દેજો મિત્રો। તો વાત કરીએ એલઆરડીનું મેરિટ લિસ્ટ નીચું હશે કે ઊંચું મિત્રો, તે આગળ વિડીયો તમને બતાવીશ મિત્રો। પરંતુ પહેલાં એ વાત જણાવી દઉં કે આપણા શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક નિમણૂકપત્ર જાહેર કરવામાં આવ્યો છે મિત્રો। તે નિમણૂકપત્ર જુઓ મિત્રો, તમે એમાં કાયદેસરનું લખવામાં આવી રહ્યું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં વિભાગોને લઈ ભલામણ કરવામાં આવી છે કે સફળ ઉમેદવારોને મિત્રો નિમણૂકપત્ર યોગ્ય સમયે આપવામાં આવશે, જેમ કે તેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે। તમે તારીખ જોઈ શકો છો મિત્રો, 19 નવેમ્બરના રોજ મિત્રો આ નિમણૂકપત્ર જાહેર થવાના છે મિત્રો, અને કયા કોને મળવાના છે એ પણ તમને ખબર પડી જશે મિત્રો। અહીંયા તમે આખી આવી વિગત તમે જોઈ શકો છો મિત્રો, આખા ડ્રાફ્ટમાં મિત્રો કે કેટલા ઉમેદવારોને નિમણૂકપત્ર મળવાના છે મિત્રો। અહીંયા તમે એની સંખ્યા પણ જોઈ શકો છો મિત્રો, કેટલા વિદ્યાર્થીને કયા કેટલા નિમણૂકપત્ર મળવાના છે મિત્રો। તો ત્યારબાદ મિત્રો આ નિમણૂકપત્રોને અત્યારે ખૂબ જ ચર્ચા ચાલી રહી છે મિત્રો, અને આ મિત્રો ત્યારબાદ એક નોટિસ પણ જાહેર કરવામાં આવી છે, જેમાં સીસી ગ્રુપ દ્વારા એ અને બીમાં 54 ઉમેદવારોને 19 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તક નિમણૂકપત્ર જાહેર કરવામાં આવશે મિત્રો, જેમાં એ અને બી ગ્રુપના પસંદ થયેલા ઉમેદવારોને મળશે ઓર્ડર મિત્રો, અને મિત્રો તેને ઓર્ડર મહાત્મા મંદિર ખાતે યોજાઈ શકે છે મિત્રો, એવું વાત પણ ચર્ચામાં છે ઘણી મિત્રો। તો મિત્રો આ ખૂબ જ મોટા સમાચાર તમારી માટે ગણાય છે મિત્રો, એટલે એલઆરડી ઉમેદવારો માટે ખાસ છે મિત્રો આ ન્યૂઝ। અને આ મિત્રો એલઆરડીનું મેરિટ ઘણા કહી રહ્યા છે કે ખૂબ જ ઊંચું જવાનું છે મિત્રો, તો આ મિત્રો ઘણા કહી રહ્યા છે કે ખૂબ જ ઊંચું જવાનું છે મિત્રો, 170ની બહાર જવાની વાત ચર્ચા ચાલી રહી છે મિત્રો, 170+ મિત્રો। અને ત્યારબાદ ઘણા કેટેગરીમાં મેક્સિમમ કેટેગરીમાં અત્યારે નીચે કેટેગરીવાળાને 105ની ગણતરી રાખવાની છે મિત્રો, એવા ઘણા એકેડમી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે મેક્સિમમ 105ની ઉપર તો મેરિટ જશે મિત્રો, એવા બધી એકેડમી દાવો કરી રહી છે મિત્રો। તો તમારું શું કહેવું છે મિત્રો? અને આ મિત્રો તમને જો વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આવા નવા વિડીયો હું તમારી સુધી પહેલાં પહોંચાડી શકું મિત્રો। તો સીસીસી ગ્રુપવાળા ખાસ ધ્યાનથી જોજો મિત્રો, જેમાં 5400 ઉમેદવારોને આ નિમણૂક પત્ર મળવાનું છે મિત્રો, કેટલા 5400 વિદ્યાર્થીઓને મિત્રો। તો ખાસ કરીને આ વિડીયો આગળ શેર કરો મિત્રો તમારા ફ્રેન્ડ સુધી આ મિત્રો। તો મિત્રો ચાલો મળીએ વિડીયો નેક્સ્ટ વિડીયોમાં મિત્રો।